રામલલ્લાના દર્શન માટે ભક્તોની ભીડ સવારે 4 વાગ્યાથી અહીંયા ઉમટી છે અને જેમ જેમ સમય આગળ વીતી રહ્યો છે, જેમ જેમ પસાર થઈ રહ્યો છે, તેમ તેમ ભક્તોની સંખ્યા અહીંયા વધી રહી છે, જેને કંટ્રોલમાં કરવા માટે અહીંયા મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત પણ હવે ગોઠવી દેવામાં આવ્યો છે। વધારાની પોલીસને અહીંયા બોલાવવામાં આવી છે, મહિલા પોલીસ પણ છે, કારણ કે મહિલાઓ પણ અહીંયા મોટી સંખ્યામાં છે, તેમને કોઈ પ્રકારની અગવડ ન પડે તે માટે મહિલા પોલીસનો કાફલો પણ અહીંયા રાખવામાં આવ્યો છે અને પોલીસ અત્યારે મોટી સંખ્યામાં આપ જોઈ શકો છો। પેરામિલિટરી ફોર્સના અલગ અલગ જે ફોર્સ છે તેના જવાનોને પણ અહીંયા બોલાવવામાં આવ્યા છે, કારણ કે ભક્તોની ભીડ વધી રહી છે, આઉટ ઓફ કંટ્રોલ થઈ રહી છે અને દરેક જે ભક્ત છે તેને પહેલા દર્શન કરવા છે, જેના કારણે ભીડ પણ તેઓ વધારી રહ્યા છે અને લગભગ 1 કલાકથી અહીંયા જે ભક્તો છે તેમને અહીંયા ઊભા રાખવામાં આવે છે, કારણ કે અંદર મંદિરમાં ભીડ ઓછી થાય ત્યારબાદ જ તેમને આગળ જવા દેવામાં આવશે, જેના કારણે બેરિકેડ્સ તેઓ પાર કરી અને પોલીસના જવાનો પણ અહીં પહોંચ્યા છે અને એક આપ જોઈ શકો છો એક માજી જે છે તે ભીડમાં ફસાઈ ગયા હતા, જેના કારણે તેમને નીચેથી એટલે બેરિકેડ જે લગ્યા છે તેની નીચેથી અંદર એન્ટ્રી આપવામાં આવી છે, કારણ કે મહિલાઓ અત્યારે મોટી સંખ્યામાં છે કે જે આ ભીડમાં ફસાઈ જાય તો પછી તેમને નુકસાન થઈ શકે છે, પડી જઈ શકે છે, જેના કારણે પોલીસ જવાનો મહિલાઓને પણ આ રીતે તેઓ મદદ કરી રહ્યા છે અને આપ જોઈ શકો છો કે 2 મહિલાઓને એન્ટ્રી આપવામાં આવી છે અને ત્યારબાદ તેઓ આગળ જઈ શકે છે। પરંતુ સવાલ એ છે કે ભક્તોએ પણ થોડી શાંતિ રાખવી પડશે રામલલ્લાના દર્શન માટે, કારણ કે આટલું લાંબુ જો આટલા વર્ષોનો ઇંતજાર આપણે કર્યો છે તો હવે થોડીક ક્ષણોનો થોડાક પળનો ઇંતજાર આપણે કરી શકીએ તેમ છે, માટે પોલીસને પણ સાથ આપવા માટે ન્યૂઝ 18 ગુજરાતી પણ અપીલ કરી રહ્યું છે। કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે સંધ્યા પંચાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અયોધ્યા રામ મંદિર। રામલલ્લાના દર્શન માટે ભક્તોની ભીડ સવારે 4 વાગ્યાથી અહીંયા ઉમટી છે અને જેમ જેમ સમય આગળ વીતી રહ્યો છે, જેમ જેમ પસાર થઈ રહ્યો છે, તેમ તેમ ભક્તોની સંખ્યા અહીંયા વધી રહી છે, જેને કંટ્રોલમાં કરવા માટે અહીંયા મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત પણ હવે ગોઠવી દેવામાં આવ્યો છે। વધારાની પોલીસને અહીંયા બોલાવવામાં આવી છે, મહિલા પોલીસ પણ છે, કારણ કે મહિલાઓ પણ અહીંયા મોટી સંખ્યામાં છે, તેમને કોઈ પ્રકારની અગવડ ન પડે તે માટે મહિલા પોલીસનો કાફલો પણ અહીંયા રાખવામાં આવ્યો છે અને પોલીસ અત્યારે મોટી સંખ્યામાં આપ જોઈ શકો છો પેરામિલિટરી ફોર્સના અલગ અલગ જે ફોર્સ છે તેના જવાનોને પણ અહીંયા બોલાવવામાં આવ્યા છે, કારણ કે ભક્તોની ભીડ વધી રહી છે, આઉટ ઓફ કંટ્રોલ થઈ રહી છે અને દરેક જે ભક્ત છે તેને પહેલા દર્શન કરવા છે, જેના કારણે ભીડ પણ તેઓ વધારી રહ્યા છે અને લગભગ 1 કલાકથી અહીંયા જે ભક્તો છે તેમને અહીંયા ઊભા રાખવામાં આવે છે, કારણ કે અંદર મંદિરમાં ભીડ ઓછી થાય ત્યારબાદ જ તેમને આગળ જવા દેવામાં આવશે, જેના કારણે બેરિકેડ્સ તેઓ પાર કરી અને પોલીસના જવાનો પણ અહીં પહોંચ્યા છે અને એક આપ જોઈ શકો છો એક માજી જે છે તે ભીડમાં ફસાઈ ગયા હતા, જેના કારણે તેમને નીચેથી એટલે બેરિકેડ જે લગ્યા છે તેની નીચેથી અંદર એન્ટ્રી આપવામાં આવી છે, કારણ કે મહિલાઓ અત્યારે મોટી સંખ્યામાં છે કે જે આ ભીડમાં ફસાઈ જાય તો પછી તેમને નુકસાન થઈ શકે છે, પડી જઈ શકે છે, જેના કારણે પોલીસ જવાનો મહિલાઓને પણ આ રીતે તેઓ મદદ કરી રહ્યા છે અને આપ જોઈ શકો છો કે 2 મહિલાઓને એન્ટ્રી આપવામાં આવી છે અને ત્યારબાદ તેઓ આગળ જઈ શકે છે। પરંતુ સવાલ એ છે કે ભક્તોએ પણ થોડી શાંતિ રાખવી પડશે રામલલ્લાના દર્શન માટે, કારણ કે આટલું લાંબુ જો આટલા વર્ષોનો ઇંતજાર આપણે કર્યો છે તો હવે થોડીક ક્ષણોનો થોડાક પળનો ઇંતજાર આપણે કરી શકીએ તેમ છે, માટે પોલીસને પણ સાથ આપવા માટે ન્યૂઝ 18 ગુજરાતી પણ અપીલ કરી રહ્યું છે। કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે સંધ્યા પંચાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અયોધ્યા રામ મંદિર।